તરત જાણ કરજો, હું હાજર થઈ જઈશ. સાહેબ, ડૉક્ટર ગુજરાતી ભાષામાં પોતાના સ્ટાફને આ રીતે સૂચના આપે અને 8 વર્ષની દીકરી એ ઓફિસના દરવાજા પાછળ ઊભી અગાકાને જિંદગીમાં પહેલી વખત એને જાણ થઈ કે મને જે બીમારી છે ને એમાં હું 8-10 દિવસ ગુજરી જવાની છું. પણ છતાં સાહેબ, દીકરી તો દીકરી હોય છે. એ દીકરી દરવાજો આગો કરી હોસ્પિટલની અંદર આવી, ઓફિસમાં, અને શું બોલી કે કાકા, દીકરી પોતાના મોતના સમાચાર સાંભળીને શું બોલી, એ 8 વર્ષની દીકરી તે દિવસે વસંત પરીખને એમ કહે છે કે કાકા, કોઈ મુંબઈ સુધી જાય ને તોય એના હગાવાલા એને રેલવે સ્ટેશન સુધી વળાવવા જાય છે, અને હું આટલે બધે દૂર જઉં છું અને મને ભાઈ ભાઈ કહેવાય ઊભા નહીં. અને સાહેબ, ડૉક્ટરે દીકરીના માથે હાથ મૂકી અને પ્રતિજ્ઞા કરી કે બેટા, તારું મૃત્યુ થશે ને ત્યારે તારા પલંગ ઉપર બેઠો હોય છે આ ડૉક્ટર છે સાહેબ. એટલે અમે ભલે ડૉક્ટરોની રમૂજ કરતા હોય, પણ ડૉક્ટર એ આખી જુદી વાત હોય છે. તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારે, અને હકીકતમાં હું એવો રોગી થયો છું. મને સારી પેઠે દવા ઓળખે છે, પરિચય છે દેવોને મંદિરોમાં મારો. મને